નમસ્કાર મિત્રો, દરેક દોસ્તો અને મારા સબસ્ક્રાઈબર મિત્રો, મારી યુટ્યુબ ફેમિલીને દિવાળી પર્વની ખૂબ જ શુભેચ્છાઓ. દિવાળી પર્વ અને આવનારું નવું વર્ષ તમારા માટે મંગલદાયી રહે એવી શુભકામના સાથે શરૂઆત કરીએ આજના વિડીયોની. આજનો વિડીયો કવિશ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ દિવાળી વિશેનો એક નવલકથાનો ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ આપણા જીવનને સ્પર્શ કરી જાય એવો વિડીયો, એવી નવલકથા હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવું કહે છે કે દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નહીં, પરંતુ આપણી આસપાસ દરેક ઘરોમાં પ્રેમનો, લાગણીનો અને સ્નેહનો તહેવાર છે. તો આવો સાંભળીએ એમની નવલકથા વિશે. એક વિશ્વાસપુર નામનું ખૂબ જ નાનકડું પંખીના માળા જેવું ગામ. એ ગામની અંદર ધનલાલ શેઠ એમના દીકરા સાથે રહે. પોતાનો વ્યવસાય ખેતી અને પોતે પરિવારથી ખૂબ જ સુખી. અને એ ધનલાલ શેઠના સખી પોતે એમ કહેવાય કે લીલાવતી એ દીવડાઓ બનાવવામાં, જે માટીના દીવાઓ બનાવવામાં એકદમ કુશળ, જે પોતે માટીના દીવાઓ બની અને ઘરે ઘરે દિવાળીના પર્વમાં વહેંચવા જાય. દિવાળીનો પર્વ જેમ જેમ નજીક આવ્યો એમ ઘરોમાં સાફ સફાઈ થવા લાગી, ઘરોમાં રંગરોગાન થવા લાગ્યા અને ખૂબ જ સજાવટ કરવા લાગ્યા. અને આ લીલાવતી જે પોતે માટીના કોડિયા બનાવવામાં એટલા કુશળ કે તેમને ઘરે ઘરે જઈ અને માટીના એમ કહેવાય કે દીવડાઓ વેચવાનું ચાલુ કર્યું. અને ગામો ગામ ફરી અને દીવડાઓ વેચતા પોતાના વિશ્વાસપુર નામના ગામની અંદર પણ ઘરે ઘરે તેમને દીવડાઓ વેચ્યા. પણ એ ગામ એટલું ધનાઢ્ય ન હતું, એટલું સુખી ન હતું. ઘણા ગરીબ ઘરો એવા હતા જેમની પાસે દીવડાઓ સળગાવવા માટે પણ પૈસા ન હતા. તો દિવાળીની ઉજવણીની તો વાત ખૂબ જ દૂરની છે. આ વાત ધનલાલ શેઠના કાને લાગી. ધનલાલ શેઠને થયું કે દિવાળીનો પર્વ તો નજીક આવી રહ્યો છે, પણ આ ગામના લોકો ઘણા ઘરો એવા છે કે તેમની પાસે દીવડાઓ સળગાવવા માટે પૈસા નથી, તો તે શું કરશે? પછી ધનલાલ શેઠ અને તેમના સખી લીલાવતી બંને મળી અને ગામની અંદર દીવડાઓ વેચ્યા અને ઘરે ઘરે પ્રકાશ થાય, જ્ઞાનનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ, લાગણીનો પ્રકાશ અને સૌથી મોટો માનવતાનો પ્રકાશ ઘરે ઘરે ફેલાય એ માટે પ્રયત્ન કર્યા. અને થોડી મદદ આખા ગામની અંદર કરી અને પોતે આખું ગામ એમ કહેવાય કે દીવડાઓથી પ્રગટી ઉઠ્યું. એક નાનો એવો પ્રયાસ ધનલાલ શેઠ અને લીલાવતીનો આખા ગામની અંદર જો પ્રકાશ ફેલાવે તો આપણો નાનો એવો પ્રકાશ કેમ ના ફેલાય? આપણે પણ નાનો એવો પ્રયત્ન કરીએ. આપણી આસપાસના લોકો, આપણી આસપાસનું કોઈ જરૂરિયાતમંદનું ઘર હોય તેને ત્યાં મીઠાઈઓ વેચીએ, તેને ત્યાં એના ઘરની અંદર અજવાળા થાય, એવું કંઈક એવો નાનો એવો પ્રયત્ન કરીએ તો તમારો એક નાનો પ્રયત્ન ઘણા બધા ઘરોની ખુશી લાવી શકશે. આ એની નવલકથાનું હાર્દ છે, એમ કહેવાય કે એનો સાર છે. તો આ પર્વ ખૂબ જ પ્રેમથી ઉજવીએ. આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરીએ, આપણે તેને મીઠાઈઓ આપીએ, આપણે તેના ઘરે પ્રકાશ થાય, જ્ઞાનનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ, માનવતાનો પ્રકાશ થાય એ માટે આપણે હરદમ પ્રયત્ન કરીએ. દોસ્તો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ નવલકથા તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો. અને જો તમને આ વાર્તાનો અર્થ, આ નવલકથાનો અર્થ જો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો અને તમારા પરિવાર સાથે ચોક્કસથી શેર કરજો. દિવાળીનો પાવન પર્વ આપના માટે શુભ, મંગલદાયી રહે એવી ફરીથી એકવાર તમને દરેક મિત્રોને મારી શુભકામના, મારી મનોકામના. આવા જ એક સરસ મજાના સંદેશ સાથે હું તમારી સમક્ષ રજા લઉં છું. જય સીતારામ.